નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પીએમ મોદીએ ગાઝા પર ઇઝરાયેલી બોમ્બમારો રોકવા અંગેના નિવેદન પર અમેરિકા બોલ્યું। કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા બનશે મંત્રી। નાફેડના ચેરમેનની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો ખતમ, કુંડારિયા કપાયા, જેઠા ભરવાડે બાજી મારી। સુપ્રીમ કોર્ટે કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય સામેની તમામ અરજીઓ ફગાવી દીધી। હવેથી આરટીઓ જવાની ઝંઝટ ખતમ, ડ્રાઇવિંગ લાયસન્સ માટે 1 જૂનથી નવો નિયમ લાગુ થશે। મોલવી કેસમાં વધુ એક ખુલાસો, પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવ્યા બાદ અશોક સુથારે કર્યો ધર્મ પરિવર્તન। દારૂ કૌભાંડ કેસમાં મોટો ખુલાસો, સીએમ કેજરીવાલે વકીલ અભિષેક અને મનુ સંઘવીને 18 કરોડ 97 લાખ ફી ચૂકવી અને અન્ય વકીલોને 5 કરોડ 30 લાખ રૂપિયા ફી આપી। કચ્છથી રાજસ્થાનના બાડમેર સુધી 490 કિલોમીટરનો જળમાર્ગ બનાવવામાં આવશે। 200 રૂપિયાના ટોકન માટે એસટી ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા। 15 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ દોડાવી પેસેન્જરના જીવ અદ્ધર। મમતા બેનર્જી ચૂંટણી બાદ સંદેશ ખાલીની મુલાકાત લેશે, પીડિત મહિલાઓની દુર્દશા મામલે ચિંતા વ્યક્ત કરી। 3 યુરોપિયન દેશોએ પેલેસ્ટાઇનને એક રાષ્ટ્રીય તરીકે માન્યતા આપી, ઇઝરાયેલને મોટો ઝટકો। પાકિસ્તાની ડોન દાઉદ ઇબ્રાહિમના રાઇટ હેન્ડ ગેંગસ્ટર છોટા શકીલની કરાચીમાં હત્યા। કેજરીવાલના પીએએ ફોન ફોર્મેટ મારીને ડેટા અન્ય કોઈને ટ્રાન્સફર કર્યા હોવાનો પોલીસનો દાવો। પીએમ મોદીએ મુસ્લિમ આરક્ષણને લઈને રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર, કહ્યું પ્રિન્સ પોતે કહી રહ્યા છે કે તેઓ મુસ્લિમોને અનામત આપશે। ટીએમસીએ બીએસએફના જવાન પર છેડતીનો આરોપ લગાવ્યો, સસ્પેન્ડ તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી। અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતો મેસેજ લખનાર યુવકની ધરપકડ કરાઈ। રાજ્યમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે ઉર્જા મંત્રી કનુ દેસાઈની મહત્વની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા। ઈસીએ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ભાજપના ઉમેદવારને દંડ ફટકાર્યો, તેમના પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો। ઉનાના બડિયાદરા ગામના યુવાન સાથે લગ્નનું નાટક કરી લૂંટેરી દુલ્હન 1,75,000ના દાગીના લઈ ફરાર। ચારધામની તીર્થયાત્રા પર જઈ રહેલા 50 વર્ષથી વધુની ઉંમરના શ્રદ્ધાળુઓને મેડિકલ ડેટા અપલોડ કરવા પડશે। કલકત્તા હાઈકોર્ટનો નિર્ણય મમતા સરકારને મોટો ફટકો, 2010 પછી જારી કરાયેલા તમામ ઓબીસી પ્રમાણપત્રો રદ। એક તરફ સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે ગુજરાત સરકારે બેઠક યોજી તો બીજી બાજુ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો। અમે રસ્તા પર નમાજ જ નહીં, મસ્જિદો પરથી માયક પણ હટાવી દીધા, યોગીની દિલ્હીમાં ગર્જના। અમેરિકાએ મજબૂર કર્યા ઈરાનના પ્રમુખ ઇબ્રાહિમ રાઈસીને 50 વર્ષ જૂના હેલિકોપ્ટરમાં મુસાફરી કરવા। ગૂગલ પે પર મોટો નિર્ણય, યુએસમાં 4 જૂનથી ગૂગલ પે પર પ્રતિબંધ લગાવવામાં આવશે। હજુ તો 7 કૌભાંડની તપાસ બાકી છે, કેજરીવાલ પર અમિત શાહે કર્યો આકરો પ્રહાર। જે આંતરરાષ્ટ્રીય વકીલને ઇઝરાયેલે ટેકો આપ્યો હતો, તેણે જ નેતન્યાહુ અને હમાસના નેતા સામે વોરંટ જારી કરવાની કરી માંગ। નર્મદા પોલીસે મોવી ગામ નજીક જ ધારાસભ્ય ચૈતરાજ વસાવાને રોકી દેવાતા જગ્યા પર જ ધરણા પર બેસી ગયા। ભગવાન જગન્નાથ મોદીના ભક્ત છે, સંબિત પાત્રાના નિવેદન પર આખા દેશનું રાજકારણ ભડકે બળ્યું। મોબાઈલ યુઝરોની વધી મુશ્કેલી, ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સરકારે આગામી 15 દિવસમાં લગભગ 18 લાખ સિમ કાર્ડ અને મોબાઈલ કનેક્શન બંધ કરવાનો નિર્દેશ આપ્યો। આરબીઆઈએ એક્શન લેતા ગોલ્ડ લોન લેનારાઓની મુશ્કેલીઓમાં વધારો, આડેધડ આપતી લોન પર લગાવશે બ્રેક। સંયુક્ત કિસાન મોરચાની જાહેરતા, શંભુ બોર્ડર પર રેલવે ટ્રેક પર બેઠેલા ખેડૂતોને ટ્રેક ખાલી કરવો જોઈએ કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો।
તમે ફેલાવેલા દરેક જૂઠાણા માટે તમને કોર્ટમાં ઢસડી સ્વાતિ માલીવાલાએ આપ મંત્રીઓ પર લગાવ્યો આરોપ. ઈડીનો દાવો કેજરીવાલ અને કવિતા વિરુદ્ધ પૂરતા પુરાવા. આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે સુનાવણી. લોકસભાની ચૂંટણીના અંતિમ ચરણમાં પ્રિયંકા ગાંધી પર કોંગ્રેસ લગાવશે દાવ. ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસના મોતમાં મોસાદનો હાથ. આરોપ પર પ્રથમ વખત ઇઝરાયેલે આપ્યો જવાબ. ભાજપના નેતાએ પોતાના પક્ષને જ મત ન આપ્યો. પાર્ટીએ નોટિસ ફટકારી જવાબ માંગ્યો. ગુજરાત પર મોટી આફત આવશે. 26 મેથી 4 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી. સીએની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર. હવેથી 8 નહીં 4 વિષયમાં લેવાશે ઓનલાઈન પરીક્ષા. ખાર્કિવ પર વિજય મેળવવા પુતિને 1500 સૈનિકો ગુમાવ્યા. ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો 1 જૂનથી લાગુ થશે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર 25,000 રૂપિયાનો દંડ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત. પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી. બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહીં પડે. ફ્રીમાં મળશે આ નકલ. પરિવાર વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવા નહીં ઉતરે રાહુલ અને પ્રિયંકા. સુલતાનપુર બેઠક પર વરુણ ગાંધીની એન્ટ્રી. ભારતીય વાયુસેનામાં પાયલોટને કેટલો પગાર મળે છે તે 4 રીતે કરવામાં આવે છે પસંદગી. ભારત સાથે કલમ 370 નહીં પરંતુ જંગી ટેક્સના લીધે વેપાર બંધ થયો. પાકિસ્તાનના પ્રધાનનો દાવો. સુપ્રીમ કોર્ટમાં 3 નવા ક્રિમિનલ કાયદાઓ પર આજે સુનાવણી. અરજદારની અપીલ. સાંસદમાં ચર્ચા વગર કરાયું બિલ પાસ. બ્રિટનમાં ગ્રેજ્યુએટ રૂટ વિઝા નાબૂદ કરવા પીએમ ચુકનના વિચારણા. કોવેક્સિન પર સંશોધન કરી રહેલા બીએસયુના વૈજ્ઞાનિકો સામે થશે કાર્યવાહી. નોટિસ કરાઈ જારી. એનડીએ 400થી વધુ સીટો જીતશે. ભાજપ દક્ષિણમાં સૌથી મોટી પાર્ટી બનશે. પીએમ મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. પીએમ મોદી કોઈ પણ હદ સુધી જઈ શકે છે. પીએમઓમાંથી કેજરીવાલ પર હુમલાનું ષડયંત્ર. સંજય સિંહે લગાવ્યો આ આરોપ. અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા. ગુજરાતમાં એલર્ટ. કાર્તિક મહારાજે મમતા બેનર્જીને કાનૂની નોટિસ મોકલી. માફી નહીં માંગે તો થશે કાયદેસરની કાર્યવાહી. એક જ યુવકે ભાજપને 8 વાર વોટ આપવાની ઘટનામાં ચૂંટણી પંચે કરી મોટી કાર્યવાહી. અમેરિકાના આરોપ પર રશિયાએ કર્યું ભારતનું સમર્થન. હવે ખાલિસ્તાનીઓના નિશાન પર પુતિન.